આપણા જે સત્સંગી ભાઈઓ બહેનો બધા છે એને સંદેશો પહોંચાડજો. 3 દિવસનો હજી આપણે લાવો લેવાનો છે અને તમારા અનુભવનો લાવો પણ અહીંયા બેઠેલા બધા આચાર્યો જે છે કે જે રામ નામનો સંદેશો આ સમયમાં સહજતાથી દરેકને સમજાય એ રીતે પહોંચાડ્યો. આવતીકાલે ઉપદેશ ખરેખર શું વસ્તુ છે, ઉપદેશમાં આપણને સદગુરુએ શું આપ્યું છે, આપણને ઉપદેશમાં સદગુરુએ શું આપ્યું છે, ખરેખર ઉપદેશ આપણને ક્યાં લઈ જાય અને ઉપદેશની શું તાકાત એના વિશેની વિગતવાર જે મને સદગુરુ મહારાજે સમજણ આપી, ખુલ્લમ ખુલ્લી વાતો કરતી, કોઈ બંધનવાળી વાત, તમને સમજાઈ જાય એવી વાત નહીં, સમજણની જ વાત સીધી. એનું કારણ શું છે કે જીવ જાણજે એ સમજણની છે વાત. એટલે કદાચ તમારા જીવનની અંદર, તમારા સત્સંગની અંદર તમને કઈ સત્સંગમાં ગયા હોય અને ઉપદેશ વિશેનો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ લખજો. તમારો ભાવ ઉપદેશ ઉપર વાત કરવાનો હોય તો પણ કરજો. પણ એક હું વિનંતી કહી દઉં કે કોઈ જેને નિરાશાજનક વાત ન કરો. ભલામણા એક કલેક્ટરનો છોકરો હોય ને, કલેક્ટરનો છોકરો, એક ડીએસપી નો છોકરો હોય ને, એ એના પપ્પાના આંગળીએ જાય ને, આંગળીએ બજારમાં નીકળે ને તો બધા એને રમાડે કે નહીં? રમાડે કે ન રમાડે? બાબાભાઈ બહુ સરસ છે, આ છે તે બધા વખાણ કરે કે નહીં? કારણ શું છે? એ કલેક્ટર કે ડીએસપી નો છોકરો છે. તો આપણે ભલામણા સદગુરુના બાળક થઈ અને આપણે નબળી વાત કરી, બરોબર? એવું ન હાલે, એવું કરાય નહીં. અને તમામ વસ્તુ તમને ખબર છે, એક ઈશ્વર નિયમતા છે, એને આધારે હમ તો રંગમંચ કી કઠપુતલિયા. સદગુરુ જે રંગમંચના કલાકાર છે, એ આપણને જેમ નાચે ને એમ નાચે, બરોબર? એ ભજન કરાવે તો ભજન કરી, એ સ્મરણ કરાવે તો સ્મરણ કરી, એ જ્ઞાન કરાવે તો જ્ઞાન કરી. પછી આપણે ચિંતા હું ગાડીમાં જાય છે, ગાડીમાં તો 10 મણનો બોજ આપણી પાસે હોય તો આપણે શું કરી? સાચું કરીએ. ટ્રેનમાં જાય છે, આપણી પાસે 10 મણનો બોજ છે, 10 દાગીના છે, તો આપણે શું કરીએ? એને સીટની હેઠે ગોઠવી દે ને કે માથે લઈને જઈએ. ટોટલ જે વજન છે, ટોટલ વજન છે ક્યાં આવે છે? વ્હીલ ઉપર જ આવે ને. ઘોડા ઉપર બેઠો હોય ને કૂળો માથે રાખે તો વજન તો ઘોડા ઉપર જ છે, એની કરતા નીચે રાખે તો માધ્યમ બને તો વજન છે ને ભાઈ. હે, જો એ જ વજન તમે માથે લઈને બેહો ટ્રેનમાં તો વ્હીલ ઉપર જ વજન છે, પણ તમે માધ્યમ બેઠા તો તમને વજન લાગવાનું. સિર પાપ કી મટકી સિર પર ન લાગે એને કોઈથી ન લાગે પાપા. પોતે મટિયા માન મન ભયા નિર્મળા, ગુરુ ગોરખ કી દીક્ષા લેની, આશા તૃષ્ણા એકે નહીં ગુરુમાં સદગુરુ ચરણે વૃત્તિ લેની, દેખો ભરતું ઓરી ભયા ભક્તિના. એની વૃત્તિ એ કેવી હોય ખબર છે? ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ પાનભાઈ, જેને મહારાજ થયા હોય મહેરબાન. એ ચિત્ત પ્રદેશ એટલે હૃદય પ્રદેશ, અને એની અંદર તો સદગુરુ બિરાજે. એ હલાવે ત્યાં સુધી આપણે હાલીએ. બાકી આ 1 મિનિટનો પાણીનો પરપોટો ફટ થઈને ફૂટી જાય, કઈ નક્કી નહીં. એટલે રે નામને આશરે અવર નહીં કોઈ હાથ, નિરાગ બંધુ નામને જ્યાં જ્યાં દેખું છે. બોલો સદગુરુ દેવ કી જય, બોલો સદગુરુ મહારાજ.